નમસ્કાર દર્શક મિત્રો, પ્લેગ્રાઉન્ડ ધ સ્પોર્ટ શોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. ઓલિમ્પિક્સ હવે અમુક દિવસો દૂર છે, ઘણા બધા રેસ્ટ્રિક્શન છે, પણ તે છતાંય ઓલિમ્પિક્સ એના નિયત સમયે શરૂ થવાનો છે. ત્યારે ભારતની ટીમ ગઈ છે 124-125 ખેલાડીઓની, અને ખાસ કરીને વિવિધ રમતોમાં ભારત ભાગ પણ લેવાનું છે. આમ જોવા જઈએ તો આજે આપણે એથ્લેટિક્સની વાત કરવી છે. એથ્લેટિક્સ એક એવી રમતોની શૃંખલા છે કે જેમાં ખરેખર મેડલ મેળવવો એ ખૂબ કપરું કામ છે. તે છતાં પણ આ વખતની ટીમ પાસેથી કંઈક અપેક્ષાઓ ચોક્કસ છે. આપણે આ કાર્યક્રમને શરૂ કરીએ. હું આપને જણાવવા માગીશ કે આ કાર્યક્રમમાં મારી સાથે જોડાયા છે ડૉક્ટર દિનેશ પરમાર, મિસ્ટર જો સબાસ્ટિન અને ડૉક્ટર મનસુખ તાવથિયા. આ તમામ મહેમાનોનું હાર્દિક સ્વાગત છે. ઓલ આર વેલકમ ઇન ધીસ શો. આ તમામ સાથે વાતચીત શરૂ કરીએ પહેલાં નજર નાખીએ એક અહેવાલ ઉપર, કારણ કે આ ત્રણ મહાનુભાવો છે કે જેમને રમત વિશે ઘણું બધું જ્ઞાન છે, ઓલિમ્પિક્સ વિશે ઘણું બધું જ્ઞાન છે. આપણે એમની સાથે વાત કરીએ. નજર નાખીએ એક અહેવાલ ઉપર. ભારત વિવિધ રમતોમાં મેડલ્સની આશા રાખે છે અને માટે 18 રમતોમાં 125 ખેલાડીઓ ટોક્યો ઓલિમ્પિક્સમાં ભાગ લેશે. ભારતે ઓલિમ્પિક્સમાં અત્યાર સુધી 9 ગોલ્ડ મેડલ્સ, 7 સિલ્વર મેડલ્સ અને 12 બ્રોન્ઝ મેડલ્સ મેળવ્યા છે. આંકડાઓ સમૃદ્ધ નથી, પરંતુ અપેક્ષાઓ અને આકાંક્ષાઓ હજુ પણ મજબૂત છે. ભારત ટોક્યો ઓલિમ્પિક્સમાં મેડલ્સને ડબલ ફિગરમાં તબદીલ કરવાના મજબૂત ઈરાદાઓ સાથે ઉતરશે. મેડલની જેમાં આશા રાખી શકાય તે એથ્લેટિક્સ પણ છે, જેમાં 17 પુરુષ ખેલાડીઓ અને 9 મહિલા ખેલાડીઓ સાથે હોકી પછી સૌથી વધુ ખેલાડીઓ ભાગ લઈ રહ્યા છે. અત્યાર સુધીમાં એથ્લેટિક્સમાં માત્ર 2 સિલ્વર મેડલ ભારતે જીત્યા છે, જે છેક 1900ની ઓલિમ્પિક્સમાં નોર્મન પ્રિયાર્ડે જીત્યા હતા. મેડલથી વંચિત રહેલ એથ્લેટિક્સમાં પીટી ઉષા અને મિલ્ખા સિંઘ જેવા નામો ગાજ્યા હતા, પરંતુ ભારતને મેડલ અપાવી શક્યા નહોતા. ભારત ટોક્યો ઓલિમ્પિક્સમાં નીરજ ચોપરા પાસે જ્વેલિન થ્રોમાં, સીમા પુનિયા પાસેથી ડિસ્ક થ્રોમાં મેડલ્સની આશા હોય. આ ઉપરાંત ભાવના જાટ અને ગુરપ્રીત પાસેથી 20 કિલોમીટર રેસ વોકમાં, અવિનાશ સાબલે પાસેથી સ્ટીપલ ચેઝમાં, તેજેન્દ્ર તુર પાસેથી શોર્ટ પુટમાં અને 4x400 રિલેમાં પણ ભારત મેડલ્સની આશા રાખે છે. જોકે આ ખેલાડીઓનું હાલનું પરફોર્મન્સ શાનદાર રહ્યું છે અને વૈશ્વિક સ્પર્ધાઓમાં પણ સારું પ્રદર્શન કર્યું છે. સૌથી પહેલાં ડૉક્ટર મનસુખભાઈ પાસે હું જવા માગીશ. ડૉક્ટર મનસુખ તાવેથિયા, જે રીતે એથ્લેટિક્સની સ્થિતિ છે અથવા તો જે પ્રમાણેની પરિસ્થિતિઓનું નિર્માણ થયું છે, અત્યાર સુધીમાં માત્ર 2 જ મેડલ્સ આપણને મળ્યા છે. નોર્મન પ્રિચાર્ડે 1900ની સાલમાં જે છે મેડલ્સ મેળવ્યા હતા, ત્યાર પછી મેડલ્સ એથ્લેટિક્સની અંદર મળ્યા નથી બહુ ખાસ જોઈએ તો. શું પરિસ્થિતિ છે જે અત્યારની ટીમ જઈ રહી છે? બિકોઝ હોકી પછીની મોટી ટીમ આ જ છે. કેટલી આશાઓ અને કેટલી અપેક્ષાઓ આપણે આ ટીમ પાસે, આપણે વી આર વેરી મચ પોઝિટિવ, આપણને એમ છે જ કે બધા જ મેડલ્સ લઈને આવે, પણ તે છતાંય જો એને પેલી જે પરિસ્થિતિઓ અને જે ખરેખર ટીમ જે જઈ રહી છે એમની જે પોટેન્શિયલ જોઈએ તો શું પરિસ્થિતિ લાગે છે ડૉક્ટર મનસુખ સાહેબ? આપણે ચોક્કસ આશા છે, કેમ કે જે નીરજ ચોપડા જે રીતે આંતરરાષ્ટ્રીય લેવલે પરફોર્મ કરી રહ્યો છે, અને ત્યારબાદ જે છે આપણા બીજા છે શિવપાલ યાદવ, એ બી 86 મીટર એને પણ જેવલિન થ્રો કરી ચૂક્યા છે. તો આ હિસાબે જોઈએ તો થ્રોના વિભાગમાં એક ચોક્કસ સારી એવી આશા છે. અને એ સિવાય પણ જે બીજા એથ્લેટો છે એ પણ ખૂબ સારું પરફોર્મ કરી રહ્યા છે. તો ચોક્કસ એક આશા છે એવું આપણે કહી શકીએ. ડૉક્ટર દિનેશભાઈ, ભારતની સ્થિતિ, ખેલાડીઓ જે ગયા છે એમની ઓવરઓલ શું સ્થિતિ લાગી રહી છે અત્યારે? શું પિક્ચર તમારા માઇન્ડમાં આવે છે? હેશટેગ ચીયર ફોર ઇન્ડિયા. તો આપ જોઈ શકો 135 કરોડની જનતા અને વિશ્વમાં સેકન્ડ નંબર રેન્ક ધરાવેલ પોપ્યુલેશન ઇન્ડિયા, જેમાં ફિમેલ 8, મેલ 17 એન્ડ ટોટલ 25 એથ્લીટ્સ પાર્ટિસિપેશન કરવા જઈ રહ્યા છે.
રનિંગ, થ્રોઈંગ, જમ્પિંગ અને રિલેઝમાં. તો જેમ કે ડોક્ટર મનસુખ સાહેબે કીધું છે, તો નીરજ ચોપડાનો તમે રેન્ક જુઓ કે જે માર્ચ દરમિયાન નોટ કરવામાં આવ્યો છે, એમનો આવ્યો તો 88.07, અને તમે 2016નો રિયો ઓલિમ્પિકનો તમે જુઓ તો ગોલ્ડ મેડલ છે 90.30 અને બ્રોન્ઝ મેડલ છે 85.38. તો આપણે 85.38 થી આગળ થોડું છે 88.07 નીરજ ચોપડા, તો સિલ્વરથી થોડું પાછળ છે. પણ એથ્લેટિક્સની ઇવેન્ટ એવી છે કે કયો સરપ્રાઇઝલી પ્લેયર તૈયાર થતો હોય અને એનો રેન્ક આપણા નજરમાં ના હોય ને ત્યાં કંઈક બ્રેક કરી નાખે તો એ જજ કરવું થોડું ચેલેન્જ છે. તમે ગોલ્ડ પર હો તો તમે થોડું નીચે સિલ્વર અને બ્રોન્ઝ પર જઈ શકો. ત્યારબાદ તમે ડિસ્કસ થ્રોમાં જોશો તો કમલપ્રીત છે કે એમનું છે 66.59 મીટરનો રેન્ક છે એમનો ડિસ્કસ થ્રોમાં, અને ગોલ્ડ મેડલ તમે જોશો 69.21 અને બ્રોન્ઝ જોશો રિયોનો 65.34. તો આ જે છે એ સિલ્વરની આજુબાજુ છે કમલપ્રીત. ત્યારબાદ તમે મેન શોર્ટપુટમાં જશો તો એમાં થોમસ વોલ્સને જોશો તમે, તો એનો થોમસ વોલ્સનો 21.36 એ બ્રોન્ઝ મેડલ છે 2016નો ઓલિમ્પિકનો જે ન્યુઝીલેન્ડથી હતા. પણ આપણે ઇન્ડિયન એથ્લીટ છે તજિંદર પાલ સિંહ, એમનો 21.49 છે મેન શોર્ટપુટમાં. તો અહીંયા બી થોડીક આપણે નજદીકમાં લાગીએ છીએ. તો મારું ગણિત એવું છે કે જેવેલિયન, વિમેન્સ ડિસ્કસ અને મેન શોર્ટપુટ એ આપણે મેડલની આસપાસ દેખાઈ રહ્યા છે આઉટ ઓફ 25 પ્લેયર્સમાં. થેન્ક યુ. Right. Joe, you are the World Athletics Sprint coach. What you get the impression out of the sprinters who have gone there, or rather overall picture कैसा बनता है athletics का आपके हिसाब से? I'll perfectly, first of all, go with what Dinesh Parmar said. He has got well statistic on his table, and as he said, we have chances only if we are looking for medal chances. See, we have to also talk about the realistic thing. We cannot talk like a politician and coaches who will say इतने medal आएंगे उतने medal आएंगे, हमें पता है क्या हो रहा है. तो मेडल आने के चांसेस जैसे दिनेश ने कहा बिल्कुल परफेक्ट है. फर्स्ट टॉप पे खड़ा होगा नीरज चोपड़ा, जिसके सबसे ज्यादा चांसेस है जो मेडल लाने के लिए. और उसके बाद मैं देख रहा हूँ सेकंड पोजीशन पे मैं कमलप्रीत को ही रखूंगा, क्योंकि ऑलरेडी जो पोजीशन पे उन्होंने किया है 66.5 का जो, तो वो पोजीशन पे लास्ट जो ओलंपिक्स हुआ था उसमें सिल्वर मेडल था. तो वी आर ऑलरेडी देयर ऑन दैट मेडल लिस्ट. And then we cannot say Shivpal also can click into it. But apart from this, there even Tejinder Toor also, like, no, because these things are like we are looking them at the place where we can touch the medal. The rest all are quite far. But again, ये बार का सबसे ज्यादा अपने को एक एडवांटेज भी होगा, क्योंकि देखो 2 साल से कोरोना के वजह से जितने वर्ल्ड ओवर के जितने एथलीट्स है सारे ही अफेक्टेड है. ठीक है, अब ये जो ओलंपिक्स होगा ये हम सब के लिए एक नया टाइप का होगा, क्योंकि ये टोटली ऑन मेंटल, बिकॉज हर स्पोर्ट्स मेंटल के ऊपर काम करता है. और ये वाला जो ओलंपिक्स है इसमें सबसे ज्यादा आपका मेंटल स्ट्रेंथ, मेंटल पावर ये आएगा, क्योंकि हर एक टॉप लेवल के एथलीट्स कोई ने बंद नहीं किया है. चाहे कोई भी कुछ भी बोले, हम भी वहां पे थे अपने पटियाला में जहां पे अपना ये हो रहा था, बैंगलोर में हो रहा था, तो हर जगह पे अपने एथलीट्स ने जितना जो भी एसओपी के तहत ने सब चालू करके, तो इसी तरह से हर कंट्री के एथलीट्स ने अपने ओर से किया हुआ ही है. लेकिन किसी को भी अगर पूछे तो दे आर नॉट सो सेटिस्फाइड एज दे वुड बी विदाउट अ कोरोना थिंग. So all are having the same kind of mental pressure, traumas will be there. But now the one who is having more strength with his mind, who is saying, okay, I have done my best and I am able to perform. So those people will be able to perform. अभी यहाँ पे अपर हैंड सबसे ज्यादा होगा यूएस का, जो शॉर्टपुट अभी जो न्यू वर्ल्ड रिकॉर्ड दिया है, क्योंकि उसको एक अपर हैंड इसलिए है क्योंकि ऑलरेडी उसने परफॉर्म कर चुका है ड्यूरिंग दिस कोविड सीजन ही उसने किया हुआ है. तो उसका जितना तो किसी और एथलीट का नहीं होगा. के और दूसरा अपने यहाँ से बडिंग में देखो तो श्रीशंकर है अपना, जिसने अपना नेशनल न्यू रिकॉर्ड मीट दिया है. और अपने जितने भी एथलीट्स हैं, जितने भी अपने इंडियन एथलीट्स हैं, उन्होंने सभी ने अपना नेशनल रिकॉर्ड को एक नया दिया है. तो उनके ओर से वो मोटिवेशन भी होगा. और एंड ऑफ द डे इट इज लाइक नो, उस दिन आपका कैसा बॉडी ये करता है, कैसा मेंटल ये होगा, उसके ऊपर से आप क्लिक करोगे. Joe's as
not answered the very expected जवाब जो था वो नहीं दिया. I'll go to straight to મનસુખભાઈ દૂતી ચાંદ જે રીતે ટીમમાં એની પાસેથી અપેક્ષાઓ છે કારણ કે જે પ્રકારનું પરફોર્મન્સ એને આપ્યું છે રિસન્ટ પાસ્ટની અંદર, ડુ યુ ફીલ that we have some chances in running as well as રિલેઝની જે ટીમ છે એની પાસેથી, અને ખાસ કરીને દૂતી ચાંદ અથવા તો શોર્ટ જે જેને કહેવાય કે રનિંગ છે એમાં આપણી કેટલી આશા? સ્પ્રિન્ટ ઇવેન્ટ એમાં એકચ્યુઅલી સ્પ્રિન્ટ ઇવેન્ટમાં આપણે એટલા બધા ચાન્સ તો ના કહી શકીએ, પણ એ એમનો પર્ટિક્યુલર એથ્લેટ પોતાનું બેસ્ટ પરફોર્મ આપી શકશે અથવા આપવું જોઈએ. પણ વર્લ્ડ લેવલ પર સ્પ્રિન્ટમાં જે રિઝલ્ટ છે ને એ અલગ જ પ્રકારના ટાઈમિંગ છે, અને એ જોતા ચોક્કસ આ લોકો ત્યાં સારું કરશે સ્પ્રિન્ટ ઇવેન્ટમાં, પણ મને પર્સનલી મેડલની આશાઓ થોડી ઓછી દેખાઈ રહી છે. ખાસ કરીને જે રનિંગ અથવા તો રિલેઝની વાત કરીએ તો રિલેઝમાં પણ આપણે ક્યાંય મેડલની આજુબાજુ આવી શકવાની સ્થિતિ થોડી ઓછી છે. ખાસ કરીને બેસ્ટ ઓફ 8માં ચાન્સીસ બની શકે. બેસ્ટ 8માં. ઓકે ડોક્ટર દિનેશભાઈ, તમે તમારી પાસેથી હવે એ પૂછવું છે કે રેસ વોક જે છે, આઈ થિંક વી હેડ ડન વેરી ગુડ ઇન રેસ વોક ઇન પ્રીવિયસ ધીસ થિંગ. કેવી એ પર્ટિક્યુલર ઇવેન્ટની અંદર કેવી શક્યતાઓ છે? કારણ કે ઘણા બધા ખેલાડીઓ જે જઈ રહ્યા છે એ લોકોની પાસે પોટેન્શિયલ બી છે, દે હેવ ડન સમ વેરી ગુડ વર્ક ઓલ્સો and they are getting selected after getting qualification. એ પર્ટિક્યુલર સેગમેન્ટમાં ડોક્ટર દિનેશ શું કહેવા માંગશો? જો આપણે જોઈ શકીએ છીએ તો હું જે કમ્પેરિઝન અને તમારી સામે સ્ટેટ પ્રેઝન્ટ કરી રહ્યો છું એ રિયો ઓલિમ્પિક 2016 નું કરી રહ્યો છું, અને આપણે 20 કિલોમીટર્સમાં છે મેન અને વિમેન્સ અને 50K માં છે આપણે. તો આમાં તમે જોવો ને, ધ્યાનથી જોશો ને તો દરેકમાં બ્રોન્ઝ થી આપણે 1 થી 2 મિનિટ પાછળ ચાલી રહ્યા છે બ્રોન્ઝ મેડલ થી. એક એક્ઝામ્પલ આપું તમને હું, 20 મીટર્સ જે વિમેન્સમાં છે એ 1 hours 28 minutes 42 seconds છે બ્રોન્ઝ મેડલનો, અને આપણે જઈ રહ્યા છીએ 1 hours 29 minutes 54 seconds. તો તમે જુઓ ડિફરન્સીસ, એટલે ઘણા ડિફરન્સીસ છે. પણ એક જરૂર ચોક્કસ હું આપને કહીશ કે જે ફેબ્રુઆરી, માર્ચ અને જૂન દરમિયાન ઇન્ડિયન ગ્રાન્ડ પ્રિક્સમાં જે પણ ચેલેન્જીસ અને ટાસ્ક ક્વોલિફિકેશન ઓર્ગેનાઇઝ થયા હતા પટિયાલાના અલગ અલગ સેન્ટર પર, એમાં દરેક એથ્લીટે નેશનલ રેકોર્ડ કર્યો છે, પોતાનો રેકોર્ડ તોડ્યો છે, બીજાનો રેકોર્ડ તોડ્યો છે, ઇન્ડિયામાં બેસ્ટ કર્યું છે. પણ વર્લ્ડ થી તો એ ડિસ્ટન્સ હજુ બી મેન્ટેન છે જ આપણો. અને તમે મેડલ ટેલીમાં જઈને જરાક નજર નાખજો તો ગયા જે રિયો ઓલિમ્પિક્સ છે એની અંદર ફર્સ્ટ પોઝિશન યુએસએ છે, સેકન્ડ પોઝિશન ગ્રેટ બ્રિટન છે, અને થર્ડ પોઝિશન છે ચાઇના છે. અને હું તમને ડેમ શ્યોર કહી શકું કે આ જે બધી કન્ટ્રીઓ છે એ બધી એસઓપી સાથે વર્કઆઉટ કરતી હોય છે. ત્યાં બી પેન્ડેમિક થયો છે, ત્યાં પણ ઇફેક્ટ થઈ છે, પણ જે તે પ્લેયર્સો છે કે જે તે ઓર્ગેનાઇઝેશન છે એ ક્યારેય બી પ્રોફેશનલ વર્કની અંદર કોમ્પ્રોમાઇઝ નથી કરતા. એ લોકો પાસે પ્લાન 1 હોય છે આઉટડોર અને પ્લાન 2 હોય છે ઇન્ડોર. તો એ લોકો ઇન્ડોરમાં પણ એટલી જ કેપેબિલિટીને બિલ્ડ કરવા માટે વર્કઆઉટ કરતા હોય છે. એટલે વોકિંગ રેસની અંદર હું જોઈ રહ્યો છું એમાં આપણે 1 થી 1.5 મિનિટ પાછળ ચાલી રહ્યા છે. એટલે મારા એન્ડ એવું કેવું છે કે કદાચ સર્કમસ્ટન્સ એવા થાય કે પેન્ડેમિક સિચ્યુએશન છે, કયા 2-4 એથ્લીટ ટોપ ક્લાસના હોય, મેડલિસ્ટ હોય, અને એને પોઝિટિવ આવવાની બહાર થઈ ગયો, અને ઇન્ડિયા જેમ લકમાં માને છે એ રીતે આપણો એથ્લીટ કંઈક ફાઇનલ સુધી પહોંચી જાય અથવા ફાઇનલમાં 4th 5th પોઝિશન ક્લિક કરી દે, આવા બધા રીઝનો પણ ક્યાંક રોલ કરતા હોય છે. પણ એઝ પર ધ સાયન્ટિફિક સ્પોર્ટ્સ લો આવું થવાની ચાન્સીસ ઘણી ઓછી હોય છે. जो कमिंग बैक टू यू एंड अगेन, मैं तो आपको वही सवाल पूछूंगा, दूती चांद वहां पर गई है 100 मीटर 200 मीटर्स एंड प्लस रिलेज, ये सब में क्या स्थिति है अपनी? व्हाट बेस्ट वी कैन डू देयर? ऑफ कोर्स टाइमिंग हमारा अच्छा कर सकते हैं, वर्ल्ड लेवल टाइमिंग अच्छा कर सकते हैं, वो सब बात बराबर है, लेकिन कैन वी टच द मेडल, इवन द ब्रॉन्ज बाय एनी चांस? No. See, to be very frank, we have to, as I said, we have to talk very realistic over here. तो यहाँ पे पर्टिकुलरली स्प्रिंट सबसे अगर कॉम्पिटिटिव कोई चीज है एथलेटिक्स के अंदर तो, और सबसे चार्मिंग भी है तो वो स्प्रिंट ही है. आप देखते हो
तो अपना जहां चांस है स्प्रिंट के अंदर, मैं कहूंगा मैं फर्स्ट 8 के अंदर अगर आने का, मैं ये भी नहीं बोलूंगा चांसेस आर मैक्सिमम इन आर मिक्स रिलेटिव, क्योंकि ये दोहा जो अपना डायमंड ये हुआ था, उसके अंदर अगर आप देखोगे तो इंडिया का प्रदर्शन मिक्स रिले के अंदर था। इवन आई विल नॉट से मेंस जो 4x400 रिले, वहां पे भी अपने फाइनल्स में आने का चांसेस नहीं है एज फार एज द टाइमिंग इज सीन, लाइक नो नन ऑफ आवर एथलीट्स आर गोइंग बिलो 45 के नीचे तो कोई भी नहीं है। और आप वहां पे देखोगे तो सारे ही 44 के आसपास वाले हैं, तो आप देखोगे तो काफी, और माइक्रो सेकेंड्स मैटर करती है अपने इसके अंदर। और जैसे दिनेश ने कहा कि मैं उस चीज पे भी ध्यान दूंगा कि अपना जो वॉकर्स है उसमें चांसेस हो सकते हैं, इफ समवन फ्रॉम द टॉप एथलीट्स कैन गेट इनटू एनी काइंड ऑफ दिस पॉजिटिव थिंग और वो नहीं आ पाए। और सेकेंडली अपना जो क्लाइमेट कंडीशन है, अपने यहाँ पे ह्यूमिड कंडीशन के अंदर अपने एथलीटों ने इतना अच्छा परफॉर्मेंस किया है। और जापान का जो है वो अपने यहाँ से बहुत अच्छा बेहतर कंडीशन है, तो उस कंडीशन में डेफिनेटली जो अपने एथलीट यहाँ पे इतना अच्छा किया, हम यही उम्मीद करेंगे कि इससे भी बढ़िया वहां पे करेंगे, इससे भी बेहतर। तो वो जब होगा तो ये जो 1 से 2 मिनट का जो रेंज है, जो बहुत ज्यादा है, 1 मिनट भी बहुत होता है, लेकिन ये 2 का कट करके 1 में भी आ सकता है। और जो 1 है वो शायद 30 सेकेंड्स या उस करके, और जैसे बोलते हैं ये पूरा लक भी होता है, आप कितना भी मेहनत करो उसके बाद लक भी होता है, तो उसमें भी एक चांस है। बाकी आपने कहा दूती चंद वाली बात, तो दूती चंद एंड ऑल दिस पीपल डोंट स्टैंड। आई वुड बी मोर हैप्पी इफ शी इवन qualifies into semi-finals also, तो बहुत बड़ी बात होगी। लेकिन we are looking forward from Duti is like she does her best, यानी जो उसका अभी नेशनल रिकॉर्ड उसने भी दिया है, तो उस रिकॉर्ड को भी तोड़कर नया एक नेशनल रिकॉर्ड क्रिएट करे, और हो सकता है एशियन रिकॉर्ड जो है उसको और बेटर करे, यही हम आशा रख सकते हैं। लेकिन फिर एनीथिंग कैन पॉसिबल, आउट ऑफ ब्लू कुछ करे तो प्रेज द लॉर्ड, आई वुड से वी आर लुकिंग फॉरवर्ड टू दोस काइंड ऑफ रिजल्ट्स फ्रॉम इंडियन स्प्रिंटर्स। ડોક્ટર મનસુખભાઈ, બહુ સીધો સવાલ હું, કારણ કે તમે એડમિનિસ્ટ્રેશનમાં પણ છો અને યુ આર કનેક્ટેડ વિથ ધ સ્પોર્ટ્સ, માઇક્રો લેવલે સ્પોર્ટ્સમાં કનેક્ટેડ છો. why the situation is so grey? Why things are not in proper? કેમ, શા માટે આપણે એટલા સારા એથ્લેટ્સ નથી એ કરી શકતા, ઊભા નથી કરી શકતા કે જે ઇન્ટરનેશનલી કોમ્પિટ કરી શકે? આ એટલા માટે નથી કહેતો કે આજે 1900માં 1900માં નોર્મન પ્રિચાર્ડે જે મેડલ્સ જીત્યા છે, એ પછી કોઈ પણ એથ્લેટ અથવા તો કોઈ પણ એથ્લેટિક્સની સ્પર્ધામાં ભારત મેડલ્સ નથી લાવી શક્યું. ક્યાં ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં આપણી ખોટ રહે છે, અથવા તો કઈ વસ્તુમાં તમે માનો છો કે વી કેન ઇમ્પ્રુવ અપોન? એમાં ઘણી બાબતો, ઘણા ફેક્ટર કામ કરતા હોય છે. ખાસ કરીને નેશનલ વાઇડ જે ટેલેન્ટ આઈડેન્ટિફિકેશન જે થવું જોઈએ એ કઈ ને કઈ થોડું ઓછું થતું એવું લાગે છે. અને બીજું કે જે લોંગ ટર્મ ટ્રેનિંગ પ્લાન ઘડવો જોઈએ ઓલિમ્પિક ટુ ઓલિમ્પિક, એ પ્લાનમાં આપણે ક્યાંય થોડા કાચા પડતા એવું લાગે છે. પણ આપણે જોઈએ તો છેલ્લા થોડા વર્ષમાં એ સરસ ઇમ્પ્રુવમેન્ટ થઈ રહ્યું છે ઇન્ડિયન સ્પોર્ટ્સનું અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું પણ. તો આપણે આશા રાખીએ કે આગામી સમયમાં પણ પરફોર્મન્સ સારું રહેશે. ડોક્ટર મનસુખભાઈ, તમારી સાથે હું એગ્રી હતો, કારણ કે મેં હમણાં એક આર્ટિકલ વાંચ્યો હતો, એમાં વી આર એઇમિંગ ફોર 24 and 28, 2024 and 2028, એટલે વી વિલ બી ગેટિંગ ગુડ રિઝલ્ટ્સ ઇન દેટ, બીકોઝ જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર અત્યારે છે એનો લાભ કદાચ આગામી વર્ષોમાં આપણને જોવા મળશે. મનસુખભાઈ, ચોક્કસ 2028 સુધીમાં ચોક્કસ મળશે. ડોક્ટર દિનેશ, કમિંગ ટુ યુ. આમ તો એથ્લેટિક્સની અંદર ઘણા બધા વર્ષોથી મેડલ્સ મળ્યો નથી, એકાદ મેડલ્સ આપણને જો મળી જાય તો ડેફિનેટલી બહુ સારી વાત છે. હમણાં વડાપ્રધાનશ્રીએ પણ બધા ખેલાડીઓ સાથે વાત કરી, ઓફકોર્સ જુસ્સો વધાર્યો છે, સમગ્ર દેશ એમની સાથે છે. તે છતાં એથ્લેટિક્સનું ટોટલ સેગમેન્ટમાંથી કેટલા મેડલ્સની અપેક્ષા ડોક્ટર દિનેશ પાસે રાખીશું? ડેફિનેટલી આપણે બધા તો એવું જ ઈચ્છીએ છીએ કે મેક્સિમમ મેડલ આવે, પણ હું એવું લઈને ચાલી શકું કે એટલીસ્ટ 3 બ્રોન્ઝ આપણી પાસે એટલીસ્ટ આવવા જોઈએ. 3 બ્રોન્ઝ. जो 3 ब्रॉन्ज का बात चल रहा है, आई थिंक यू वुड लाइक टू ऐड अपॉन.
Yeah, definitely he is very perfect, very close to what I was about to. I would go for 1 silver and 2 bronze kind of thing. I am expecting at least a silver from Neeraj Chopra, who is our no medal. But this time, I would say it is 110%. We won't come empty-handed from athletics side. There will be a medal, and which will be the best thing for India to happen. Like no, हम हॉकी में करते हैं, बाकी कुश्ती में किए हैं, टेनिस में किए, लेकिन एथलेटिक्स एक ऐसा है कि जहां पे मिल्खा सिंह सर पहले थे, जो एकदम टच करते हुए रह गए, उससे भी क्लोज था पीटी उषा मैम का. तो ये दो ऐसे थे जो हमें वो बोलते हैं ना, मुंह के अंदर लाकर निकाल लिया था. लेकिन ये बार हम ये चाहेंगे कि हम जरूर वो लड्डू खा जाए. तो वी आर एक्सपेक्टिंग, यस, एज ही सेड, आई डेफिनेटली गो विथ हिम. A silver and bronze are there, like no 2 to 3 medals in total. ડોક્ટર મનસુખભાઈ, બે બ્રોન્ઝ મેડલની શક્યતાઓ છે. અને એ સિવાય આપણે જોઈએ તો બેસ્ટ ઓફ 8 માં આપણને લગભગ 3 ખેલાડી, એટલે કે ઇરફાન થોડી જે છે 20 કિલોમીટર રોકમાં, પછી શ્રીશંકર બી સારું કરી શકે લોંગ જમ્પમાં. એટલા માટે હું કહું છું લોંગ જમ્પમાં, કેમ કે આપણે હાલનું વર્લ્ડનું પ્રદર્શન જો લોંગ જમ્પનું જોઈએ તો થોડું ડાઉન છે. તો બેસ્ટ ઓફ 8 ના ચાન્સીસ એમને બી બને છે. અને કમલપ્રીત એ બી બેસ્ટ ઓફ 8 માં આવવાના એના ચાન્સ છે. પણ એ ફ્રેશ ખેલાડી હોય, પહેલું જ ઓલિમ્પિક હોય, તો જોઈએ, આપણે આશા રાખીએ કે સારું કરે. પણ એટલે ટૂંકમાં એથ્લેટિક્સના ખેલાડીઓમાં ટોપ 8 માં આવે તો પણ ઇટ ઇઝ એન અચીવમેન્ટ ને. હા, Yes, યસ યસ. દિનેશભાઈ, વોટ ડુ યુ સે? તો આપણે હવે 8 ની વાત કરીએ. છેલ્લો સવાલ છે, ટોપ એટલે ટોપ 8 માં કોણ આવી શકે એવું છે? ટોપ 8 માં તમે નીરજને કન્સિડર તો ડેફિનેટલી મેડલ સાથે કરી શકો છો. પછી કમલપ્રીતને કરી શકો છો. એને આપણે ગણતા જ નથી અત્યારે, નીરજને નથી ગણતા. ના, તો મારી દિલની શુભેચ્છા તો એવી છે કે મેક્સિમમ પ્લેયરો જાય. જો આપણે દુતીચંદ પણ 2-3 ક્વેશ્ચન રાઉન્ડ ટર્ન કરીને આપણે કર્યા, તો દુતીચંદનો તમે બેસ્ટ રેકોર્ડ જુઓ તો તમે 11.17 છે, 11.17. અને તમે ગોલ્ડ મેડલ જુઓ છો તો 10.71 અને બ્રોન્ઝ જુઓ છો તો 10.86. એટલે તમે જુઓ કે જેમ કે જોએ કીધું કે એ સેમિસમાં પણ જોવા મળે તો આપણા માટે પ્રાઉડ મોમેન્ટ છે. અને તમે એને જો 200 મીટરમાં બી જોવો છો તો 23.8 છે, 23 પોઈન્ટ, અને જે મેડલ છે 21.78. તો મારા એન્ડથી મારી શુભેચ્છાઓ છે ઇન્ડિયન એથ્લીટ સાથે કે આવે. પણ પાછલા ઘણા બધા રેકોર્ડ્સને આપણે ચેક કરીએ છીએ તો હમણાં લાગતું નથી એ જોતા, પછી કોઈ કરિશ્મો થઈ જાય. અને દરેક કન્ટ્રીના એક ટેલેન્ટ પૂલ હોય છે, એ પૂલની અંદર મેક્સિમમ પ્લેયર્સો હોય છે, મેક્સિમમ પ્લેયરના એવ્યુલેશન્સ હોય છે, એને એ લોકો પ્રોફેશનલી એપ્રોચ કરતા હોય છે. નાની એજથી જ એનો ગ્રોથ અને ડેવલપમેન્ટ પ્રોફેશનલિઝમ ડિસાઇડેડ થતું હોય છે, ત્યારે જ એને ક્લિક થતા હોય છે પ્લેયર્સ. ત્યાં એવું છે કે 7 યર્સની એજમાં એ પરફોર્મ કરવા માટે બેઝિક માટે તૈયાર હોય, આપણા 7 સ્ટાન્ડર્ડ પછી એ તૈયાર હોય છે. એટલે બહુ મોટો રેશિયો છે આપણી ટ્રેનિંગ પ્લાન. જેમ કે પીરિયડાઇઝેશન એક લોંગ ટર્મ પીરિયડાઇઝેશન હોય અને એક શોર્ટ ટર્મ પીરિયડાઇઝેશન હોય. કેટલા એથ્લીટો ચાઇનામાં અને તમે યુએસમાં તમે જોશો તો એ 8 to 10 યર્સ હોય ત્યારે ડિસાઇડેડ થઈ જતું હોય છે કે આને ઓલિમ્પિક સુધી જ જવાનું છે. આપણે એ 10 સ્ટાન્ડર્ડમાં આવે પછી ડ્રીમ જોતા હોય, પણ એકેડેમિક ક્વોલિફિકેશન એવા થઈ જતા હોય કે છોડી દેતા હોય છે. એટલે મેં જે મેડલ્સની ને જે અમારે 3 એક્સપર્ટની ચર્ચા થઈ એ પ્રમાણે જો જે બીજા તો પ્લેયર્સ પાસે મને કોઈ એક્સપેક્ટેશન, જો હું રિયો ઓલિમ્પિકને જોઉં છું ને હમણે ફેબ્રુઆરી, માર્ચ અને જૂનના જે ક્વોલિફિકેશન સ્ટેટ્સ જોઉં છું તો મને કોઈ પણ એથ્લીટ દેખાતો નથી કે ફાઇનલ સુધી પહોંચે. Right. Jose, you wanted to add something into this because आप लोग जब मीन्स you are training your ये बच्चे लोग को तैयार करते हो, मैंने देखा हुआ है. तो क्या लगता है आपको जो पोटेंशियल आप लेके अभी चल रहे हो, do you find something great into those boys and girls? Why I'm saying this, not that I'm talking about the physical fitness, I'm talking about the atmosphere, I'm talking about the Indian culture or whatever, study करना है, दौड़ना नहीं है, भागना नहीं है, ये सब. Do you find that we have that potential to make them fit for Olympics or world competitions? Very good question, and I would like to add it here some basic things which we all coaches and administrators and we all miss on certain things. You have to understand the basic thing is from the diet itself. You see our diet, except for certain regions in our Indian thing, you see maximum top athletes all come from Kerala. Why?
Straight away, it is like, why it is not coming from Gujarat? Do you think Gujarat doesn't have a potential? We also have a potential. We also have good athletes. But our diet is such that which is not at all supporting athletics. You have to get it one thing very clearly. You need to be more on the natural diet, on meat and the non-veg kind of items. So which our athletes normally, if you see even in north certain places like हरियाणा वगैरह आप देखोगे वहां पे भी Yes, नहीं. तो सबसे पहले अपने को एक सिस्टम ये बनाना है कि आपका बेस जो डाइट के रिलेटेड आपको चालू करें. और दूसरी चीज एक ये है कि इंफ्रास्ट्रक्चर हर एक जहां पे कंपटीशन पोटेंशियल है उस जगह पे आप देखोगे वहां पे तो आपको इंफ्रास्ट्रक्चर ही नहीं है. और जहां पे I'll have to cut short the discussion. I think this question I would have taken it first. yeah, earlier. I'm very Correct. sorry for that. I'm running short of time. First of all, thank you so much, Dr. Dinesh, Joe Sebastian and Dr. Mansukh bhai. Thank you so much. बहुत मजा आई તમારી સાથે વાત કરવાની. We will be definitely taking this subject once again as soon as all this competition of athletics gets over. Till then, take care and be with us. Thank you so much, sir. ઓકે, થેન્ક યુ. થેન્ક યુ. તો દોસ્તો ક્યાંક ને ક્યાંક એથ્લેટિક્સની અંદર 1900માં 2 મેડલ્સ મળ્યા હતા. ત્યાર પછી કોઈ પણ મેડલ મળ્યો નથી. પ્રયત્નો ઘણા બધા થાય છે. પીટી ઉષાનું નામ લેવામાં આવ્યું, મિલ્ખા સિંઘનું નામ લેવામાં આવ્યું, પણ ક્યાંક ને ક્યાંક એમના નામો મેડલમાં તબદીલ થયા નહોતા. આપણે ભરોસો એ ચોક્કસ આશા રાખીએ કે આ વખતે 2-3 ખેલાડીઓ એવા છે કે જેમની પાસેથી મેડલ્સની આશા રાખી શકાય. આપણે સૌ જોડાઈએ આ બધા ખેલાડીઓ સાથે. વિશ ધેમ ઓલ ધ બેસ્ટ.